Art give explanation when words are unable to speak. કળા જેને ભગવાનની જીવન માટે ગિફ્ટ કહી શકાય. એક આર્ટિસ્ટ કે જે પોતાના જ વિચારોને પોતાના પેઇન્ટ્સમાં પોતાના પેઇન્ટ બ્રશ દ્વારા બનાવતા હોય છે. એમ કહી શકીએ કે એક આર્ટિસ્ટની ઓળખ તેની કૃતિ જ હોય છે. તો આજે એક એવા જ આર્ટિસ્ટની મુલાકાત લઈએ જેમનો શોખ છે કન્ટેમ્પરરી આર્ટ એન્ડ એક્રેલિક, જેમણે પોતાના એક્ઝિબિશનમાં પોતાની જાતે આંખને ગમી જાય એવી સુંદર કૃતિઓનું નિર્માણ કર્યું છે. તો આવો કરીએ મુલાકાત આ સુંદર આર્ટ્સની. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. આમ તો જો કે અત્યારના સમયમાં ધીરે ધીરે અવનવી જે હોબી છે એનો ક્રેઝ લોકોમાં વધતો હોય છે. એમાં પણ ખાસ કરીને આર્ટ માટે લોકોમાં એક અનોખું આકર્ષણ હોય છે. એક આર્ટિસ્ટ હોવું એ કદાચ એક ગોડ ગિફ્ટેડ વસ્તુ કહી શકાય, કારણ કે દરેક વ્યક્તિ આર્ટિસ્ટ બનવું તો છે પણ દરેક વ્યક્તિ બની નથી શકતા. પણ એવું પણ કહેવામાં આવે છે કે આર્ટિસ્ટ એ કે જે પોતાની એક પર્સનાલિટી, પોતાના નેચરને જે પોતાના પેઇન્ટિંગ્સમાં, પોતાના આર્ટમાં દર્શાવતા હોય છે, એ એક ઇન્સ્પિરેશન હોય છે, મોટિવેશનલ હોય છે. એના માટે કદાચ આમ કહીએ કે કોર્સ કે એની કોઈ જરૂરિયાત નથી હોતી. દિલથી જે નીકળે છે એ પેઇન્ટ બ્રશમાં આવી જતું હોય છે અને દિલથી એ પેઇન્ટિંગ બની જતું હોય છે. તો બસ આજે હું પહોંચી ગઈ છું એક એવી જ જગ્યાએ, એક એવા જ ખાસ એક્ઝિબિશનમાં, અને મારી સાથે છે નંદિતા, કે જેઓ પોતે એક આર્ટિસ્ટ છે અને ખૂબ જ લોકોને ગમે એવા આકર્ષક પેઇન્ટિંગ્સ બનાવે છે. તો નંદિતા, હાઉ આર યુ? તમારું તો પહેલાં સ્વાગત છે. અબ તક થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ હું એ જાણવા માંગીશ કે ખાસ કરીને અત્યારે તમે જે કાંઈ એક્ઝિબિશન કર્યું છે કે જેમાં હું જોઉં કે દરેક જગ્યાએ આમ આંખને ગમી જાય એવા બધા પેઇન્ટિંગ્સ મારી સામે દેખાઈ રહ્યા છે. તો આ એક્ઝિબિશન એક્ઝેક્ટ શું છે, પહેલાં તો એ દર્શકોને માહિતી આપો. મેં આ રાજકોટમાં 2 દિવસનું આર્ટ એક્ઝિબિશન કર્યું છે, જેમાં મારા 50થી વધારે પેઇન્ટિંગ્સ છે. સો અત્યારે આ જે બધા પેઇન્ટિંગ્સ છે એક્ઝેક્ટ એને શું કહી શકાય, અને તમે આ જે બનાવ્યા છે તો એ કેવી રીતે બનાવ્યા છે, ખાસ એ માહિતી આપો. આ કન્ટેમ્પરરી આર્ટ એન્ડ એક્રેલિક્સ છે, બધા કેનવસ પર કરેલા છે, અને હર એક પેઇન્ટિંગ પાછળ એક ઇન્સ્પિરેશન છે, એક થોટ છે. એક ઇન્સ્પિરેશન અને એક થોટ દરેક પેઇન્ટિંગની પાછળ જોડાયેલું છે. તો આપણે એક મેઇન વસ્તુ કહી શકીએ કે દરેક પેઇન્ટિંગ જે તમે બનાવ્યા છે તો દરેક ક્રિએટિવ લાગી રહ્યા છે, યુનિક લાગી રહ્યા છે. આમ કહી શકીએ કે અહીંયા ઘણા બધા પેઇન્ટિંગ્સ છે પણ એક પણ પેઇન્ટિંગ સેમ નથી દેખાતું. તો આ જે ક્રિએટિવ થોટ્સ છે, ક્રિએટિવ આઈડિયા છે, એના વિશે શું કહેશો? કારણ કે અત્યારે યુથને, ઘણા બધા લોકોને આર્ટિસ્ટ બનવું છે, આર્ટ કરવું છે, પણ જે કાંઈક ક્રિએટિવિટી છે એ ક્યાંક ખૂટતી હોય છે. તો એ વિશે તમે શું કહેવા માંગો છો? મોસ્ટ ઓફ બધા પેઇન્ટિંગ્સમાં મેં એવું ટ્રાય કરી છે કે બધાની થીમ્સ અલગ અલગ હોય અને બધા મોસ્ટલી નેચરથી ઇન્સ્પાયર થયેલા છે. સો મોસ્ટલી બધા જે પેઇન્ટિંગ્સ છે એ નેચરથી ઇન્સ્પાયર થયેલા છે. તો એવું કહી શકે કે જે અત્યારે યુવાનો માટે પ્રકૃતિનો સંદેશો છે એ પણ તમારા પેઇન્ટિંગ્સ થ્રુ આપણે આપી શકીએ, જે ખૂબ મહત્ત્વની વાત કહી શકાય. તો નંદિતાબેન, અત્યારે અહીંયા ટોટલ કેટલા પેઇન્ટિંગ્સ હશે? અહીંયા 50 ઉપર પેઇન્ટિંગ્સ છે અત્યારે. એટલે તમે આજે 50 ઉપર પેઇન્ટિંગ્સ છે તમે પોતે જાતે બનાવેલા છે. શું વાત છે! અને ખાસ એક બીજી તમે વાત કરી હતી કે જે એક્રેલિક જે તમારા પેઇન્ટ્સ છે એના માટે તમે ખાસ એક અલગ પ્રકારની સેન્ડનો યુઝ કરો છો અને એમાંથી તમે જે આ બધા પેઇન્ટ્સ બનાવો છો, તો એ શું માહિતી છે? હું દ્વારકાથી ગોમતી ઘાટની સેન્ડ યુઝ કરું છું. જે બી બધું સેન્ડ વર્ક કે એમ્બોઝડ પેઇન્ટિંગ્સ છે એ બધા એમાંથી કરેલા છે. દ્વારકા અને ગોમતી ઘાટની જે સેન્ડ છે એમાંથી આ બધા પેઇન્ટિંગ્સ બનાવેલા છે. સો લાઈક બહુ જ સ્પેશિયલ પેઇન્ટિંગ, દરેક પેઇન્ટિંગ કહી શકાય. ઇવન તો દરેક પેઇન્ટિંગ્સની સાથે એક થોટ જેની પાછળનો છુપાયેલો છે એ દરેકની બાજુમાં જ લગાવેલો છે કે કઈ રીતે. તો અહીંયા અત્યારે મારી પાછળ જ એક જે બ્યુટિફુલ પેઇન્ટિંગ છે, સો એ એક્ઝેક્ટ પેઇન્ટિંગ શું છે આપણે એના વિશે પહેલાં વાત કરીએ. તો આ પેઇન્ટિંગ વિશેની તમે માહિતી આપો કે આ પેઇન્ટિંગ એક્ઝેક્ટ શું છે? આ પેઇન્ટિંગ છે ધી વિન્ટેજ ગ્લોરી. આપણે જે જૂની મહેલોમાં જે કાર્વિંગ્સ હોતી એનાથી ઇન્સ્પાયર થઈને બનાવેલું છે, અને જે રેતી છે દ્વારકાની એનાથી આખી એમ્બોઝ ઇફેક્ટ આપી છે. ધ વિન્ટેજ ગ્લોરી ઇન્સ્પાયર્ડ બાય ધ રસ્ટિક વિન્ટેજ મૂડ ઓફ ધ આર્ટિસ્ટ. સો એ સિવાય બીજા કોઈ પેઇન્ટિંગ્સ વિશે માહિતી આપવા માંગો છો? લાઈક અહીંયા તમે જે વાત કરી હતી કે સનસેટ, સનરાઈઝ, એ ટાઈપના પણ ઘણા બધા પેઇન્ટિંગ્સ છે. તો બધા પેઇન્ટિંગ્સની થોડી માહિતી, કે દરેક પાછળનો જે એક થોટ છે એમાં સ્પેશિયલી તમને કોઈ ગમતો થોટ હોય અથવા તો એવો કોઈ વિચાર કે જે તમે પેઇન્ટિંગ પાછળ લગાવ્યો. એક સનરાઈઝનું પેઇન્ટિંગ છે જે બહુ અર્લી મોર્નિંગ સનરાઈઝ હોય એના પર છે. ઓકે,
એક કામ બ્લુ સ્કાઈઝ કરીને છે, જે સ્કાયનું જે દ્રશ્ય સવારે 4 થી 5ની વચ્ચે જે જોવા મળે છે એના પર છે. તો જે રીતે તમે લોકોએ જોયું કે અવનવા 50+ અત્યારે જે પેઇન્ટિંગ્સ છે તમારી સામે હતા અને દરેકની પાછળ એક અનોખો વિચાર, અનોખી માહિતી હતી અને ખાસ કરીને તમામ પેઇન્ટિંગ્સ તમને ગમી જાય એવા, કારણ કે દરેક પેઇન્ટિંગ સ્પેશિયલ છે. દ્વારકા અને ગોમતી ઘાટની જે સેન છે તેમાંથી નંદિતાબેન દ્વારા તમામ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. તો એમ કહી શકીએ કે આ જે રંગીલી મોજીલી રાજકોટની પ્રજા છે, લોકો કલા પ્રેમી પ્રજા પણ કહી શકે, તો આ એક્ઝિબિશન તમારા માટે બેસ્ટ છે એમ પણ કહી શકીએ. કેમેરામેન નિશિત ગઢિયા સાથે આકાંક્ષા ગોંડલિયા, અબ તક ચેનલ, રાજકોટ.